સ્ટાર્ટ। આમ ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલ તમામ પુરાવો ધ્યાને લેતા આ કામે આરોપી નંબર 1 થી 5 નાઓ પૈકી આરોપી નંબર 1 ના રહેણાંકના કબજા ભોગવટાવાળા મકાનમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ (ચરસ) નો જથ્થો 1.10 કિલોગ્રામ કિંમત ₹10,10,000 આંક P55 (PW1) ના સીઝર મેમો મુજબ કબજે કરવામાં આવેલ છે। તેમજ આરોપી નંબર 3 ના રહેણાંકના કબજા ભોગવટાવાળા મકાનમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ (ચરસ) નો જથ્થો 2.24 કિલોગ્રામ કિંમત ₹20,24,000 આંક P56 (PW1) ના સીઝર મેમો મુજબ કબજે કરવામાં આવેલ છે। તેમજ આરોપી નંબર 4 ના રહેણાંકના કબજા ભોગવટાવાળા મકાનમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ (ચરસ) નો જથ્થો 5.98 કિલોગ્રામ કિંમત ₹50,98,000 આંક P57 (PW1) ના સીઝર મેમો મુજબ કબજે કરવામાં આવેલ છે। જે તમામ કાર્યવાહી NDPS એક્ટની કલમ 42 ના આંક P58 (PW1) ના ઠરાવ મુજબ કરવામાં આવેલ છે। તેમજ NDPS એક્ટની કલમ 50 અંગેની સમજ આરોપીઓને આંક P59 (PW1) થી આંક P66 (PW1) મુજબ કરી અને કાર્યવાહી કરેલી છે। તેમજ આ કામના આરોપી નંબર 2 કે જેમના રહેણાંકના કબજા ભોગવટાવાળા મકાનમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ (ચરસ) નો જથ્થો હોવાની હકીકત રેડિંગ કરનાર અધિકારીને મળેલી અને તેને આધારે સર્ચ કરવામાં આવેલ અને જે સર્ચ માટે તેઓએ સંમતિ આપેલ। જે મકાન જંગલેશ્વર શેરી નંબર 5 KGN પાનની બાજુમાં રાજકોટ ખાતે આવેલ છે। તેઓની પાસેથી તેમના રહેણાંકના મકાનમાંથી સ્ટીલના છાપવાળો વજન કાંટો તથા વજનિયા તેમજ બ્લુ કલરનો પ્લાસ્ટિકના ઝબલા જેવી કોથળી તેમજ પારદર્શક પ્લાસ્ટિકની કોથળી ના કોફી જેવા કલરના નાના મોટા ગઠ્ઠાઓ રાખેલ। તે ગઠ્ઠાઓ બહાર કાઢી જોતા તેમાંથી વાસ આવતી હતી અને તેથી તેનો વજન કરાવવા FSL અધિકારી NN વ્યાસ અને વજન કરનાર વેપારીને બોલાવેલ। જે જોતા 200 ગ્રામ વજનના 2 ગઠ્ઠા અને 100 ગ્રામ વજનનો 1 ગઠ્ઠો અને 50 ગ્રામ વજનનો 1 ગઠ્ઠો તથા 10 ગ્રામ વજનનો 1 ગઠ્ઠો તથા 5 ગ્રામ વજનનો 1 ગઠ્ઠો મળી આવેલ અને વજન કાંટો લોખંડના સ્ટીલ વાળો કાંટો આંક P54 (PW1) ના પંચનામાની વિગતે કબજે કરેલ છે। જે હકીકત અત્રે નિઃશંકપણે પુરવાર થયેલ છે। આમ આરોપી નંબર 1 થી 4 નાઓ પાસેથી તેમના રહેણાંકના કબજા ભોગવટાના મકાનમાંથી આંક P54 (PW1) મુજબના પંચનામાની વિગતે આ કાયદાથી પ્રતિબંધિત માદક પદાર્થ (ચરસ) મળી આવેલ હોય તે હકીકત નિઃશંકપણે પુરવાર થયેલ છે। જ્યારે આરોપી નંબર 5 નાઓને આ ગુનાના કામે સંડોવી શકાય તેવો કોઈ પુરાવો રેકર્ડ પર આવેલ નથી।